તો એક દિવસમાં બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે લોકોને, કારણ કે શિયાળાની શરૂઆત થઈ રહી છે, પરંતુ કમોસમી વરસાદ કે અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે, તેના કારણે ડબલ ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે। આપ જુઓ, શિયાળામાં મેઘરાજા ગુસ્સે ભરાયા હોય તેવા માહોલ જોવા મળી રહ્યો છે, અને આપ જુઓ, રાત્રે ઠંડી અને બપોરે ચોમાસા જેવો માહોલ, અને તેનાથી લોકો પણ હેરાન પરેશાન છે। ખાસ કરીને ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ત્યારે વરસાદને લઈને શું અપડેટ્સ છે, સીધા જઈશું મારા સહયોગી મિથુન અમારી સાથે જોડાઈ ગયા છે। મિથુન, શું અપડેટ્સ મળી રહ્યું છે વરસાદને લઈને? જી દીક્ષિતા, જે રીતે હાલમાં જે માહોલ સર્જાયો છે અને શિયાળામાં મેઘરાજા ગુસ્સે ભરાયા હોય તેવો જે માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે અત્યાર સુધીની જે મોટી ખબર સામે આવી છે, અને ગઈકાલે પણ જે રીતે વરસાદ પડ્યો તો શિયાળામાં મેઘરાજા ગુસ્સે ભરાયા હોય તે પ્રકારનો હાલમાં માહોલ જોવા મળી રહ્યો છે। તો મેઘરાજા કોપાયમાન થતા ફફડાટ ફેલાયો છે, કારણ કે હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે અને અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનને તો ધબધબાટી બોલાવી દીધી છે। કારણ કે જે રીતે વરસાદ પડી રહ્યો છે, કોઈક જગ્યાએ 9 ઇંચ વરસાદ પડ્યો તો કોઈ જગ્યાએ 6 ઇંચ વરસાદ પડ્યો। ભાવનગર, ગીર સોમનાથમાં મુશળધાર વરસાદ થયો છે। તો સાથે જે મહત્વના સમાચાર મળી રહ્યા છે કે આ વરસાદથી નદીઓ, તળાવ, ડેમ છલોછલ ભરાઈ ગયા છે। કેટલીક જગ્યાઓ પર તો લોકોનું રેસ્ક્યુ કરવાનો વારો આવ્યો છે। જે રીતે ભર ચોમાસામાં માહોલ હોય તેવો જ માહોલ શિયાળામાં જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતે આ જે દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, આ દ્રશ્યોમાં તમામ જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે, અને અત્ર સર્વત્ર જાણે પાણી જ પાણી થઈ ગયા હોય તેવા જોવા મળી રહ્યા છે। તો આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો તેમાં અમરેલીનું જે દ્રશ્ય છે, અમરેલીમાં પુષ્કળ વરસાદ પડ્યો અને તેના કારણે એવી સ્થિતિ સર્જાઈ છે કે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તેમાં એસટી બસ જે છે તે પણ ફસાઈ ગયેલી જોવા મળી રહી છે। તો સાથે જ જે ખેતરો છે તે ખેતરો પણ પાણીમાં ગળાડૂબ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે। અને સૌથી મહત્વની વાત એ છે કે જે એક દ્રશ્ય છે તેમાં ખાસ કરીને જે વીજપોલ છે તે પણ વધુ વરસાદના કારણે ધરાશયી થયો છે। તો લોકોએ જે રીતે રેસ્ક્યુ કર્યું અને ગામના જ લોકો રેસ્ક્યુ કરવા માટે આગળ આવ્યા હતા, તો વાહન જે તણાયું હતું જેના કારણે તેના ડ્રાઈવરને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યું, અને જે ગામના લોકો છે તેમણે જ રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યું હતું। આ જે 4 દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો તેમાં તમામ જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે, અને આ જે દ્રશ્યો છે તે અત્યારના સમયના છે, એટલે કે શિયાળાના દ્રશ્યો છે। કોઈ ચોમાસાના દ્રશ્યો અમે આપને નથી બતાવી રહ્યા, પણ હાલની જે પરિસ્થિતિ છે કે ઉનાનું જે દ્રશ્ય છે, રાજુલાનું દ્રશ્ય છે, અને ખાસ કરીને અમરેલીમાં જે પુષ્કળ વરસાદ પડ્યો તેના કારણે જે સ્થિતિ સર્જાઈ છે, કારણ કે ઘણી જગ્યાએ એ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે કે લોકોના કેડસમાં પાણી આવી ગયા છે, અને જે ગામડાઓ છે તે એક ગામનો બીજા ગામ સાથે સંપર્ક પણ કપાઈ ગયો છે। તો જે પ્રકારનું દ્રશ્ય આપે હાલમાં જોયું તેમાં લોકો કેડસમાં પાણીમાંથી ચાલવા માટે મજબૂર બન્યા છે, અને અત્ર સર્વત્ર માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો આ જે દ્રશ્ય છે તેમાં જે થાંભલો છે, વીજ થાંભલો છે તે પડી ગયો હતો। આ બીજું જે દ્રશ્ય છે તેમાં જે દૂધનું વાહન છે તે ફસાઈ ગયું હતું, અને તેમાંથી ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો। તો જે રીતે દીક્ષિતા આ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, અને આ ભર શિયાળે ભર ચોમાસું હોય તે પ્રકારના દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે। હવે આ દ્રશ્યોમાંથી ફરીથી શિયાળાના દ્રશ્યો ક્યારે આવશે તેવું સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે। બિલકુલ મિથુન, ખરેખર એવી જ સ્થિતિ અહીંયા જોવા